વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢમાં માંગરોળના ગેડ પંથકમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, જેથી લોકોને હજુ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માંગરોળ ગેડ પંથકમાં હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા જોવા મળી રહ્યા છે અને કેટલાક ઘરો અડધા પાણીમાં ગરકાવ હાલતમાં જોવા મળે છે। હજુ પણ પાણી ઓસર્યા નથી અને લોકોને મુશ્કેલી હજુ પણ યથાવત જોવા મળે છે। માંગરોળ ગેડ પંથકમાં લોકોની હાલ દયનીય બની ગઈ છે। તંત્ર દ્વારા કોઈનો ભાવ નથી પૂછાતો તેવી પણ ગેડ પંથકના લોકોના મુખેથી સાંભળવા મળી રહ્યું છે। હાલતો જેઓના ઘરોમાં પાણી ભરાયેલા છે તેઓ હાલ પોતાના સગા સંબંધીઓને ત્યાં વસવાટ કરવા મજબૂર બન્યા છે, જેને તંત્ર દ્વારા કોઈ ભાવ પૂછવામાં નથી આવતું તેવું પણ ચર્ચાઈ રહ્યું છે।